દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં વાતાવરણના બદલાવ સાથે તાપમાનમાં નોંધાયો ઘટાડો. મોસમના ફેરફારથી લોકોમાં રાહતની લાગણી. પાલનપુરના એરોમા માર્ગ બની રહ્યો છે રક્તરંજિત. બપોરના સમયે કાર મૂકી ટ્રકની અડફેટે બાઇક સવાર યુવકનું મોત. દિયોદરના લવાણા ગામે મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે 1.80 લાખના દારૂ સાથે મકાન માલિકની કરી અટકાયત. નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસે કરેલા જાતિ વિરોધ આક્ષેપોનો ઉઠ્યો વિરોધ. પાલનપુર પર મોડ જાતિ સમાજે શક્તિસિંહ વિરુદ્ધ પાઠવ્યું આવેદનપત્ર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત ઉપર નીચલી સપાટીએ ફૂંકાયેલા પશ્ચિમી પવનોને લઈને બનાસકાંઠામાં વાતાવરણ બદલાયું હતું, જેના પરિણામે ભર ઉનાળે ચોમાસુ માહોલ જામ્યો હતો. તો વિવિધ રસ્તાઓ પર વાવાઝોડા સાથે વરસાદ પડ્યા હતા, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠામાં તાજેતરમાં ગરમીનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેને લઈને જનજીવન હતપ્રત બની ઉઠ્યું હતું. જે વચ્ચે બદલાયેલા વાતાવરણના કારણે તાપમાન ઘટ્યું હતું, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ ઉનાળો હજી તો મધ્યાંતરે પહોંચ્યો છે, જે વચ્ચે જ ચોમાસાનું આગમન થતા ગરમીથી તોબા પુકારી ઉઠેલા લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. જોકે હજુ પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેમ હોવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. બનાસકાંઠા લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય પક્ષો સહિત તમામ લોકોમાં ભારે ઉત્સુકતા છે. એક તરફ જ્યાં મોદી વેવ છે, ત્યાં આઈબી અહેવાલો બાદ ભાજપના ઉમેદવાર હરિભાઈની રાતોની નીંદ ઉડી ગઈ છે. મતદાન પત્યા બાદ હજુ તેઓ આરામમાં જ છે. તેમના ગામ જગાણામાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં 16મી મેએ મતગણતરી હાથ ધરાવનારી છે. પાટણ લોકસભા મત વિસ્તારમાં આવતા જગાણા ગામમાં મતગણતરી હાથ ધરાવનારી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે તમામ ઈવીએમ મશીનો બીએસએફની નિગરાની હેઠળ સ્ટ્રોંગ રૂમમાં ગોઠવી દેવાયા છે અને ચુસ્ત પહેરા વચ્ચે સુરક્ષા કર્મીઓ ખડે પગે સેવા બજાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ સહિતનો સ્ટાફ સતત આ સ્ટ્રોંગ રૂમોની મુલાકાત લઈ પરિસ્થિતિ પર બાદ નજર રાખી રહ્યા છે. મહેન્દ્ર પટેલે આ અંગેની જરૂરી વિગતો આપવા આજે જુદા જુદા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી. 30 તારીખે થયેલ મતદાનની તમામ સામગ્રી જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7 સ્ટ્રોંગ રૂમોમાં રાખવામાં આવેલી છે. ત્યાં 3 ટાયર પોલીસ બંદોબસ્ત છે, બહારની બાજુ હથિયારધારી લોકલ પોલીસ છે, બિલ્ડિંગનો બંદોબસ્ત કરી રહી છે હેડક્વાર્ટરની પોલીસ અને સ્ટ્રોંગ રૂમનો બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો એનો સલામતીની વ્યવસ્થા કરી રહ્યા છે. 16 તારીખે જે મતગણતરી થવાની છે એમાં હમણાં જ મેં રાજકીય પક્ષોની મિટિંગ કરી, હરીફ ઉમેદવારોની મિટિંગ કરી. ઇલેક્શન કમિશનની જે લેટેસ્ટ સૂચનાઓ છે એમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ મતગણતરી એજન્ટ તરીકે નહીં રહી શકે. મતગણતરી હોલમાં કોઈ પણ સંજોગોમાં મોબાઈલ ફોન લઈ જઈ શકાશે નહીં અને કેમ્પસમાં કોઈ પણ પ્રકારનું વાહન લઈ જઈ શકાશે નહીં. આ બધી સૂચનાઓ આપી છે. સાથે સાથે પોસ્ટલ બેલેટની મતગણતરી કેવી રીતે થશે, ઈવીએમની ગણતરી કેવી રીતે થશે, કેટલા રાઉન્ડ થશે અને એમાં ક્યાં ક્યાં એ લોકોએ સહીઓ કરવાની રહે છે. સ્ટ્રોંગ રૂમ પણ એમની હાજરીમાં જ ખોલવાના છે, એટલે 7:30 વાગે એ લોકોને આવી જવા માટે મેં સૂચના આપી છે. મતગણતરીની તાલીમ અને કર્મચારીઓની નિમણૂક પૂરી કરી દેવામાં આવી છે. લગભગ મતગણતરી સેન્ટરમાં સાથે ગણતરી સેન્ટરોના થઈ અને 500 જેટલા અધિકારી કર્મચારીઓ મતગણતરીના કામમાં રોકાશે. સવારે શાર્પ 8 વાગે મતગણતરીનું કામ શરૂ થઈ જશે અને અમારી ગણતરી પ્રમાણે લગભગ 1 વાગ્યા સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. લોકસભા ચૂંટણીના અંતિમ 9મા તબક્કાનું મતદાન સંપન્ન થયા બાદ હવે મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, જેને લઈ હવે પરિણામની આતુરતાપૂર્વક રાહ જોતા બનાસવાસીઓની ઉત્કંઠા અને ઉત્સુકતા સળવળી ઉઠી છે. બનાસકાંઠા બેઠક માટે 30મી એપ્રિલે મતદાન થયા બાદ જિલ્લાનો પ્રવાસ ખેડનાર અને આંકડાકીય વિશ્લેષણ કરનાર રાજકીય પંડિતો બનાસકાંઠા બેઠક ભાજપ જીતતી હોવાનો દાવો કરી રહ્યા છે.
બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ ચૌધરી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, તો બીજી બાજુ ઠાકોર, મુસ્લિમ અને દલિત સમાજના આગેવાનોએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તો આ બ્રાહ્મણ ઉમેદવારને પસંદગી કરી હતી. આમ 14 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. તો બીજી બાજુ મતદાન પણ વિક્રમજનક નોંધાયું હતું, જેને લઈને ભાજપ કોંગ્રેસના સાથે આપે પણ જીતના દાવા કર્યા છે. જોકે કોંગ્રેસનો ગઢ ગણાતી બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસની જીત થવાના કોંગ્રેસી આગેવાનો દાવો કરી રહ્યા છે. તો રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે મોદી વેવના કારણે ભાજપ બેઠક જાળવી રાખશે, ત્યારે જોવું રહ્યું કે 16મી મે કોની પક્ષમાં પરિણામ આવે છે. પાલનપુરનો એરોમા સર્કલ હાઈવે ફરી એકવાર આજે ગોઝારો બન્યો હતો, જેમાં કાર બનીને આવી રહેલ એક ટ્રકે 17 વર્ષીય યુવકને અડફેટે લેતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. પાલનપુરના મુખ્ય માર્ગ સમાન એરોમા સર્કલથી આરટીઓ સર્કલ સુધીના વિસ્તારમાં રહેણાંક તેમજ શૈક્ષણિક સંકુલ ધરાવે છે, જેને લઈને દિવસ દરમિયાન આ માર્ગ ઉપર શહેરીજનોની ભારે અવરજવર રહે છે. જોકે આ નેશનલ હાઈવે ઉપર સ્પીડ બ્રેકર ન હોવાના કારણે મોટા વાહનો પૂર ઝડપે દોડતા રહે છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે, જેમાં અનેક નિર્દોષ જિંદગીઓ મોતને ભેટી રહી છે. જે વચ્ચે આજે બપોરે પાલનપુરની રાજગઢી 3 દરવાજા વિસ્તારમાં રહેતો એક 17 વર્ષીય યુવક બાઇક લઈને સર્કિટ હાઉસ આગળથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે કાર બનીને આવતી ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઇક ચાલક યાસીન ઇલિયાસભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ અકસ્માતના બનાવમાં પશ્ચિમ પોલીસ મથકના પોલીસ જવાન જીતેન્દ્રસિંહ રાઠોડ અને સુરેશભાઈ બારોટે માનવતા દર્શાવી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. આમ સ્પીડ બ્રેકરના અભાવે હનુમાન ટેકરી અને સર્કિટ હાઉસ આગળ અવારનવાર અકસ્માતો સર્જાતા રહ્યા છે, ત્યારે અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે આ માર્ગ ઉપર સ્પીડ બ્રેકરો મૂકવાની જરૂર છે. દિયોદર તાલુકાના લવાણા ગામે રહેણાંક મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસને હાથ લાગ્યો છે. આ મામલે પોલીસે મકાન માલિકની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લવાણા ગામે રમેશ મચ્છાજી બારોટ નામનો શખ્સ વિદેશી દારૂનો વેપાર કરતો હોવાની બાતમીના આધારે દિયોદર પોલીસે લવાણા ગામે રમેશ બારોટના મકાનને ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં મકાનમાં સંતાડેલ ₹1.8 લાખની કિંમતનો 36 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈને પોલીસે બિનઅધિકૃત દારૂનો સંગ્રહ કરી તેનું વેચાણ કરવા બદલ રમેશ બારોટની અટકાયત કરી તેની સામે ધોરણસરની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોતરવાડા ગામ નજીકથી પણ ભુજ રેન્જ આરઆર સેલે લાખોની વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જે જોતા લાગે છે કે દિયોદર પંથકમાં દારૂબંધીના ધજિયા ઉડી રહ્યા છે, ત્યારે પોલીસે સજગતા દાખવવાની જરૂર છે. બનાસકાંઠાના પોલીસ વડા અશોકકુમાર યાદવ દિયોદરની મુલાકાતે હતા, જ્યાં તેમનો લોક દરબાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના આગેવાનોએ પોલીસ વડાનું સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં દિયોદર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પ્રજાને પણ પોલીસને સહયોગ આપવા અપીલ કરી હતી. જ્યારે થરાના ચકચારી જૈનબ હત્યાકાંડમાં વપરાયેલ મોબાઈલના સિમ કાર્ડ દિયોદરમાંથી ખરીદાયેલા હોય, આ મામલે દિયોદર પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે પોલીસે દિયોદરના દિનેશ કરસન બ્રાહ્મણ, દશરથ બાજુજી ઠાકોર, પ્રવીણ ત્રિભુવન જોશી, ભરત કરસન ઠાકોર અને વિષ્ણુ તેજારામ જોશી નામના 5 મોબાઈલ શોપના માલિકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે દિયોદરના મહેમાન બનેલ એસપી પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે બનાવેલ જીમખાનાને ખુલ્લું મૂક્યું હતું. સાથે સાથે દિયોદરની સબ જેલ અને ચીબડા આઉટપોસ્ટ ચોકીનું નિરીક્ષણ પણ કર્યું હતું. વડગામના ભોજક પરિવાર દ્વારા બુધવારે શ્રી ચામુંડા માતાજીનો યજ્ઞ રાખેલ હોય ગુજરાતમાં વસતા વડગામના ભોજક ભાઈઓ વાહન માર્ગે આવી રહ્યા હતા, ત્યારે ગઈકાલે તારીખ 13/5/2014 ને મંગળવારે સવારે 4:30 કલાકે બરોડો એક્સપ્રેસ હાઈવેમાં નડિયાદ અમદાવાદ નજીક ટવેરા ગાડીનું ટાયર ફાટતા અંદર બેઠેલા ચાલક સહિત 8 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિઓના તો ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિ અતિ ગંભીર હોવાથી તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રિફર કરાયા હતા, તથા અન્ય 2 ને ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આમ એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોતથી
વડગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી. મૃતકોમાં ધર્મેન્દ્ર ગૌરીશંકર ભોજક ઉંમર 42 વર્ષ, વડગામ ભાનુબેન ચંદ્રકાંત ભોજક ઉંમર 40 વર્ષ, વડગામ લીલાબેન ગૌરીશંકર ભોજક ઉંમર 65 વર્ષ, વડગામ સોનલબેન બળવંતકુમાર ભોજક ઉંમર 40 વર્ષ, વડગામનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે મોડ ઘાંચી જ્ઞાતિનો અનામત કેટેગરીમાં સમાવેશ કરવા અંગે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કરેલા વાંધાજનક આક્ષેપોના મોડ ઘાંચી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને શક્તિસિંહ ગોહિલે કરેલા જ્ઞાતિ વિરોધી આક્ષેપ કરવા બદલ માફી માંગવાની મોડ ઘાંચી સમાજે માંગ કરી રહ્યો છે. આ મામલે આજે પાલનપુર ખાતે વિવિધ મોદી ઘાંચી સમાજના આગેવાનોએ વિરોધ દર્શાવ્યો હતો અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી શક્તિસિંહ ગોહિલ સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી અને તેમાં માફી નહીં માંગે તો તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મોડ ઘાંચી સમાજના આગેવાનો આજે પ્રાંત અધિકારીને મળી આ મામલે વાંધો ઉઠાવ્યો હતો અને પ્રાંત અધિકારી વાસ્તવને આવેદનપત્ર આપી શક્તિસિંહ માફી માંગે તેવી માંગ કરી હતી. આમ ચૂંટણી ત્રણે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે નરેન્દ્ર મોદીની જાતિ આક્ષેપો કરતા આ આક્ષેપોનો સમસ્ત મોડ ઘાંચી સમાજમાં વિરોધ ઉઠ્યો છે. સમગ્ર મોડ ઘાંચી સમાજને 1994 સાલથી ભારત સરકારે ઓબીસીમાં સમાવેશ કરેલો છે. છતાં શક્તિસિંહ ગોહિલે અમારા સમાજને નીચ સમાજ કહી અને નરેન્દ્ર મોદી સાહેબ ઉપર જે કલંક લગાડ્યું છે તે બદલ અમે સખત વિરોધ કરીએ છીએ અને આ પ્રસંગે બનાસકાંઠા મોદી સમાજ તેમના શબ્દોને સખત વખોડી નાખે છે અને શક્તિસિંહ ગોહિલને માફી માંગવા માટે વિનંતી કરે છે. કોંગ્રેસની 25 ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં વાતાવરણના બદલાવ સાથે તાપમાનમાં નોંધાયો ઘટાડો. મોસમના ફેરફારથી લોકોમાં રાહતની લાગણી. પાલનપુરના એરોમા માર્ગ બની રહ્યો છે રક્તરંજિત. બપોરના સમયે કાર મૂકી ટ્રકની અડફેટે બાઇક સવાર યુવકનું મોત. દિયોદરના લવાણા ગામે મકાનમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે 1.80 લાખના દારૂ સાથે મકાન માલિકની કરી અટકાયત. નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસે કરેલા જાતિ વિરોધ આક્ષેપોનો ઉઠ્યો વિરોધ. પાલનપુર પર મોડ ઘાંચી સમાજે શક્તિસિંહ વિરુદ્ધ પાઠવ્યું આવેદનપત્ર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.